નહીં, સાચી વાત છે કે સરકાર મોકલતી હોય. આજે પહેલાંની સરકારો હતી, ઘણો ટાઈમ થઈ ગયો કે પ્રધાનમંત્રી બોલતા હતા 1 રૂપિયો મોકલીએ છીએ ને 25 પૈસા જ પહોંચે છે. પણ આજે એ વચેટિયાઓ દૂર કર્યા. માન્ય નરેન્દ્રભાઈએ જે ડીબીટી મારફતે જુઓ કે તમે ખેડૂતના જે પ્રધાનમંત્રીની યોજનાઓ જે હોય છે એમાં ખેડૂતલક્ષી જે 2000 જે વર્ષે 6000 મદદ કરવાની હોય તો 2000ના મેસેજો કેમ મળે છે? ક્યાં કે વચેટિયા દૂર થયા. જે તકલીફો પહેલાં પડતી હતી તો ગ્રામ પંચાયતની ઘણી બધી યોજનાઓ અત્યારે ઈ ખેડૂત પોર્ટલ પર તમે જો આ ખેડૂત પોર્ટલમાં તમે જાઓ છો તો આંગળીના ટેરવે 7/12 હોય, 7/8 હોય, જે પણ હોય એ તમારે કયા હવામાનમાં કઈ ખેતી કરી શકાય, ખેતી કેટલી હોય, આ બધી જ તમને રિયલ ટાઈમમાં મળે છે. ખેડૂતોને મોબાઈલ આપવાની સહાય હોય, ખેડૂતોને જે 3 લાખ યોજના હતી વિના મૂલ્યે જે કહેવાય કે 0%, એમાં 5 લાખ પણ વધાર્યા. સરકાર હંમેશા ખેડૂતોના, ગુજરાતના ખેડૂતોની પડખે રહી છે. હિનલ, આપણે માનવું જ રહ્યું કે દિવસે વીજળી આપતું ગુજરાત રાજ્ય પ્રથમ છે ભારતમાં, કે જેમાં રાતે ખાડામાં ખેડૂત વાવેતર કરવા જાય તો પડી જતા હતા, કોઈ પ્રાણીઓનો શિકાર થઈ જતા હતા. તો મુખ્યમંત્રીશ્રીનું તમે એ વિઝ્યુઅલ પણ પબ્લિક ડોમેનમાં છે કે અધિકારીઓને કહેતા હતા કે ભાઈ હું કમિટમેન્ટ આપું છું કે આ દિવસે આ મારે ખેડૂતોને દિવસે વીજળી આપવાનું, અને એ કમિટમેન્ટ એમને ફૂલફિલ કર્યું. તો આ